રાજકોટ જામનગર હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ અલગ 7 કારખાનાઓમાં ચોરી થઈ હતી। રાજકોટ જામનગર હાઈવે રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયા 1 માં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। જે ઇન્ડસ્ટ્રીઝમાં કેડેન્સ સોલાર, ગેબ્રિયલ સ્ટેપ્સ, ધ પ્લાસ્ટિક, મલ્ટી એલ્યુમિનિયમ, સ્ટાર ટેક્સકોન, કેબી મેન્યુફેક્ચર્સ, પ્રિઝમ મલ્ટીપેક જેવી ઇન્ડસ્ટ્રીઝ ઝોનનો સમાવેશ થાય છે। જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં મંગળવારે મોબાઈલ, રોકડ રૂપિયા, ચાંદીના ગરણા તેમજ અન્ય ચીજ વસ્તુની ચોરી થઈ, જેની કુલ કિંમત આશરે 9 થી 10 લાખ હતી। જો કે હકીકતી આંકડો વધુ પણ હોઈ શકે છે। આજ સુધી પણ ચોર પકડાયો નથી, ત્યારે ચોરીના બનાવ અંગે સીસીટીવીમાં કેટલાક શંકાસ્પદ ચહેરાઓ નજરે પડ્યા છે। તેના પગલે સ્થાનિક લોકોએ અને ઉદ્યોગ સંચાલકોએ ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો છે। ચોરીની ઘટનાઓ વકરતી જાય છે ત્યારે રાધે ઇન્ડસ્ટ્રીઝ જેવા વ્યવસાયિક ઝોનમાં સલામતીની મોટું પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। હવે લોકોનો પ્રશ્ન સીધો છે કે આવા ચોરો ક્યારે પકડાશે અને આખરે પોલીસ ક્યારે એક્શનમાં આવશે।